આણંદ જિલ્લાની 3 નગરપાલિકાઓમાં ભાજપે સત્તાની ધુરા સંભાળી લીધી હતી। આંકલાવ, ઓડ અને બોરિયાવી નગરપાલિકામાં 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। આંકલાવ નગરપાલિકામાં ભાજપે 5 અપક્ષ ઉમેદવારોના સમર્થનથી બહુમતી મેળવી છે। અહીં પ્રમુખ તરીકે ઉન્નતિબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ પડિહારની વરણી થઈ છે। કારોબારી ચેરમેન તરીકે વિશાલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। બોરિયાવી નગરપાલિકામાં રમીલાબેન ભોઈને પ્રમુખ અને તેજસિંહ અજયસિંહ ચૌહાણને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા। કારોબારી ચેરમેન તરીકે ઋષિન પટેલની પસંદગી કરવામાં આવી હતી। ઓડ નગરપાલિકામાં સંજય જશભાઈ પટેલ પ્રમુખ અને કેતનભાઈ રમણભાઈ રાવલજી ઉપપ્રમુખ બન્યા હતા। કિરીટકુમાર રાવજીભાઈ અહિમકરને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા હતા। આંકલાવ નગરપાલિકામાં પ્રથમવાર ભાજપની સત્તા સ્થાપી હોવાની કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વેચીને નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની વરણીને વધાવી હતી। પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું, જેમણે મને પદ માટે પસંદ કરી। અને હવે વર્ષો પછી જે કેસરી રંગ લહેરાયો છે, તો હવે એના પર અમે એની માન જાળવી રાખીશું અને આટલા સારા કામનો વિકાસને કેટલું પ્રાધાન્ય આપશો અને કેવા કામને અગ્રતા આપશો? ખૂણે સુધી પહોંચીને બધા જે કામ બાકી રહ્યા છે એ પૂરા કરીશું। બોરિયાવી નગરપાલિકામાં વરણી કરવામાં આવી। આગામી 2.5 વર્ષ માટે હું મારા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો એ બદલ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ અભિનંદન। અને બોરિયાવીમાં ફરી ઘણા વર્ષો પછી એટલે કે 25 વર્ષ પછી આજે ભગવો લહેરાયો છે જંગી બહુમતીથી, એટલે બોરિયાવીના નગરજનોને તથા મારા વાલા મતદારોનો તથા તમામ કાઉન્સિલરનો ખૂબ આભાર। ફરી એકવાર બોરિયાવીની અંદર ભગવો લહેરાવા બદલ હું છેવાડાના માણસ સુધી, બોરિયાવી ગામથી લઈ તે છેવાડાના નાનામાં નાના માણસ સુધી જે વિકાસના કામો અટકેલા છે, વિકાસ બાકી રહેલો છે, એ વિકાસના કામો પૂરા કરવા માટે હર હંમેશ 2.5 વર્ષ જ્યાં સુધી મને ઉપપ્રમુખની જવાબદારી સોંપેલી છે ત્યાં સુધી હું અડીખમ ઊભો રહીશ અને સરળતાથી વહેલા કેમ પૂરા થાય એ માટેના મારા પ્રયત્નો રહેશે। ભારત માતા કી જય।